समाचार में आगळ बात करिए तो आंख ए ईश्वरे मानवजातने आपेली एक अद्भुत भेट छे। कहेवाय छे के दृष्टि छे तो सृष्टि छे અને મનુષ્યને દ્રષ્ટિ પૂરી પાડતી આંખની રચનાને સમજવા વિજ્ઞાને ઘણે અંશે સફળ પણ રહ્યું છે, પરંતુ એ જ વિજ્ઞાન માટે એક 12 વર્ષના બાળકની કળા સમજવી અઘરી થઈ પડી છે। વિજ્ઞાન પણ આ બાળકની કળા સમજી શકતી નથી। વિજ્ઞાન આ કળાને કુદરતનો ચમત્કાર જ ગણાવી રહ્યું છે। શું છે આ બાળકની ખાસિયત? શું છે આ 12 વર્ષના બાળકની કળા? કેમ વિજ્ઞાન પણ આ બાળકની કળાને સમજી નથી શકતું? જોઈએ આ ખાસ અહેવાલમાં। મહેસાણાના વિજાપુર તાલુકામાં એક 12 વર્ષનો બાળક આજે સૌ કોઈ માટે ચર્ચાનો વિષય બની ગયો છે। કોઈ એને સિક્સ સેન્સ ચાઇલ્ડ તરીકે ઓળખે છે તો કોઈ એને હ્યુમન એક્સરે મશીન તરીકે ઓળખે છે, પણ કેમ? અમે પહોંચ્યા આ સવાલોનો જવાબ મેળવવા। મહેસાણાના વિજાપુરમાં દરજીનો વ્યવસાય કરતા સુનિલભાઈ અને ઈલાબહેન દરજીને 2 પુત્ર છે, એક 12 વર્ષનો હેપી અને બીજો 19 વર્ષીય આકાશ। આ બંનેમાંથી હેપીને કુદરતની એક એવી કળા મળી છે કે જેના કારણે આજે લોકો તેને હ્યુમન એક્સરે મશીન તરીકે ઓળખવા લાગ્યા છે। 12 વર્ષનો હેપી પોતાની આંખે કપડાના પેડ અને તેના ઉપર પાટો બાંધીને કંઈ પણ વાંચી શકે છે। આટલું જ નહીં, પરંતુ હેપી આંખે પાટા બાંધીને સાયકલ પણ ચલાવે છે, ક્રિકેટ પણ રમે છે। માન્યામાં નથી આવતું ને? તો જોઈ લો કે કઈ રીતે હેપી વાંચી રહ્યો છે પુસ્તક। જીમ્નોસ્પર્મમાં શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કર્યો હતો। બીજધારી વનસ્પતિઓને આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી એમ 2 ભાગમાં વિભાજિત કરી શકાય। જોયું ને દર્શક મિત્રો, ખરેખર આ હેપીને હ્યુમન એક્સરે મશીન કહેવું કે પછી સિક્સ સેન્સ ચાઇલ્ડ? આંખો બંધ કરીને વાંચવાની આ કળા જોઈને આપણે આંખો ખુલી રહી ગઈ। કોઈના પણ માન્યામાં ના આવે તેવી આ કળાને પારખવા અમે અમારી પાસે રહેલા પુસ્તકો અને ન્યૂઝપેપર પણ વંચાવ્યા, પરંતુ આ હેપી તેને પણ ખુલ્લી આંખે વાંચતો હોય તેમ આંખે પાટા બાંધીને કડકડાટ વાંચી ગયો। તો આપણે હેપીને જ પૂછીએ કે કઈ રીતે તે આંખે પાટા બાંધીને કોઈ પણ રંગ ઓળખે છે, કંઈ પણ વાંચી શકે છે। આંખમાં પાટા બાંધી કરેલું વાંચું 6-8 મહિનાથી વાંચું છું। તેમાં હું ડ્રોઈંગ કરી શકું, સાયકલ ચલાવી શકું, મારા પપ્પા દડો નાખે તો હું બેટથી મારી શકું છું। આવી રીતે વાંચી શકું છું, અલગ અલગ કરી શકું છું। આંખના ડોક્ટર સાથે કે એવું કોઈ જગ્યાએ મેં ચેકઅપ કરાયું નથી હજી, મનોચિકિત્સક સાથે કોઈના પણ સાથે, અને કદાચ એવું જરૂર પડે તો હું કરાવવા બી તૈયાર છું। બાળકના આંખના ડોક્ટર સાથે હું બતાવી શકાય, કદાચ એવું લાગશે તો હું બતાવીશું અમે। હેપીની આ કળા છેલ્લા 8 મહિનાથી સામે આવી છે। હેપીની જેમ જ ઉત્તર પ્રદેશના ભદોઈમાં રહેતી 15 વર્ષની કિશોરી રંजना અગ્રવાલ પણ છેલ્લા 3 વર્ષથી આવી જ કળા ધરાવતી હોવાનું જાણવા મળ્યું છે। તે પણ હેપીની માફક આંખે પાટા બાંધીને વાંચન કે વ્યક્તિ અને રંગની ઓળખ કરી શકે છે। તો હેપીના પિતાના જણાવ્યા મુજબ હેપીએ ઘણીવાર બંધ આંખે જ કોઈ નિશ્ચિત જગ્યાએ પડેલી વસ્તુ માંગતા આશ્ચર્ય થયું હતું અને ધીરે ધીરે આ કળા બહાર આવી અને હાલમાં હેપી આંખે પાટા બાંધીને 6 થી 7 ફૂટ સુધી કંઈ પણ વાંચી શકે છે કે કોઈ પણ વ્યક્તિએ પહેરેલા કપડાનો રંગ ઓળખીને તે વ્યક્તિનું નામ પણ જણાવી શકે છે। હેપીની આંખોની કરામતને ઓળખવા માટે હેપીના પિતા હેપીને લઈને કોઈ ડોક્ટર પાસે કદી ગયા નથી। જો કે અમે મહેસાણાના આંખના સર્જન ડોક્ટર સુનિલ શાહનો સંપર્ક કરતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને કંઈક આમ જણાવ્યું હતું। આ બાળકને આંખો બંધ હોય અને એની પર આટલા પડથી એની આંખ બંધ કરી દેવામાં આવે છતાંય પણ એ વસ્તુ જોઈ શકે છે અને કડકડાટ વાંચી શકે છે। વૈજ્ઞાનિક રીતે મારા મતે આ શક્ય નથી, પરંતુ તે આ વાંચી શકે છે। એને હું એક અજાયબી જ ગણું કે કુદરતની કરામત ગણું એવું કહી શકાય। આમ આજે હેપી આંખે પાટા બાંધીને જે કરામત કરી રહ્યો છે તે જોઈએ તો હેપી અને તેના પરિવાર માટે આ એક ગુડ ગિફ્ટ જ ગણી શકાય। કોઈ સમજી નથી શકતું કે આખરે આંખે પાટા બાંધીને હેપી વાંચે છે કઈ રીતે। 12 વર્ષના બાળકમાં અચાનક આવી કળા આવી ક્યાંથી? આજે હેપીનો પરિવાર પણ આ સવાલોનો જવાબ મેળવવા આતુર થયો છે, પણ આનો જવાબ કદાચ કોઈ નહીં આપી શકે।
એટલે જ હેપી આજે હ્યુમન એક્સરે મશીન તરીકે ઓળખાવા લાગ્યો છે. મનીષ મિસ્ત્રી, ETV સમાચાર, મહેસાણા.